ચાણસ્મા પાલિકા દ્વારા યોજાયેલ પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ સહિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્વદેશી મેળાનો કરાયો પ્રારંભ। વોકલ ફોર લોકલ સ્થાનિક કારીગરો દ્વારા બચાવેલ ચીજ વસ્તુનો ઉપયોગ કરી આપણા કારીગરો આર્થિક રીતે મજબૂત બને તે માટે સ્વદેશી અપનાવ અંતર્ગત શહેરી કક્ષાએ પાલિકાઓ દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે ચાણસ્મા નગરપાલિકા દ્વારા 9મી માર્ચથી 15 માર્ચ દરમિયાન યોજાનારા સ્વદેશી મેળાનો 9 માર્ચ સોમવારના રોજ પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્વદેશી મેળાનો શુભારંભ થયો હતો, જેમાં સખી મંડળો તેમજ સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ચીજ વસ્તુ તેમજ ખાણીપીણીના સ્ટોલનો પાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોએ નિદર્શન પ્રોત્સાહિત કર્યા। સ્થાનિક કારીગરો કસબીઓ દ્વારા તૈયાર કરાયેલ ચીજ વસ્તુઓનું સ્વદેશી મેળાના આયોજન દ્વારા વેચાણ થાય અને આપણો કારીગર આર્થિક રીતે સક્ષમ બને તેવા કેન્દ્ર સરકારના સ્વદેશી અપનાવો અભિયાનને સાર્થક કરવા ચાણસ્મા પાલિકા દ્વારા સ્વદેશી મેળાનું 9મી માર્ચથી 15 માર્ચ દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની, પાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, શહેર ભાજપના અશ્વિનભાઈ પટેલ, બાઉલભાઈ સથવરા, યુવા અગ્રણી મીતભાઈ પટેલ સહિત નગરસેવકો, સ્ટોલ ધારકો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ।